તો અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસની મોટી કાર્યવાહી ઝોન 7 ડીસીપીનું ઓપરેશન ક્લીન સ્વીપ કોમ્બિંગ ગુનાહિત ઇતિહાસ ધરાવતા 190 આરોપીની ધરપકડ કરી, જેમાં વેજલપુર, સરખેજ, સેટેલાઇટ, વાસણામાં પકડાયેલા આરોપીઓ, આ સાથે પાલડી, એલિસ બ્રિજ, બોડકદેવ સહિતના વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી. સૌથી વધારે વોન્ટેડ આરોપી સરખેજ વિસ્તારના હોવાનો ખુલાસો થયો, તો 26 વર્ષ જૂના કેસમાં વોન્ટેડ વનની પણ ધરપકડ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાને લઈને ઝોન 7 ટીમ દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ઓપરેશન શું હતું તે આપણે જાણીશું. ઝોન 7 ડીસીપી શિવમ વર્મા સર જોડે છે. સર, ખાસ તો ઓપરેશન શું હતું, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? માન્ય સીપી સર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ અને રથયાત્રા અનુસંધાને એક ઓપરેશન ક્લીન સ્વીપ કરીને એક મેગા ઓપરેશન ઝોન 7ની 8 પોલીસ સ્ટેશન અને ઝોન 7 એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલા છે. એમાં 190થી આરોપીઓની ધરપકડ કરેલી છે. એ ઓપરેશનમાં આપણા છેલ્લા 20 દિવસથી પ્રિપેરેશનમાં હતા અને બધા આરોપી આઈડેન્ટિફાય કરેલા હતા અને એમાં 80થી વધારે જો આરોપી છે એ ગુનામાં પકડવાના બાકી હતા અને એને સિવાય એનવીડબલ્યુ વોરંટના 50થી વધારે અને 2 કલાકની સ્પેશિયલ એમવી એક્ટ 185ની ડ્રાઈવ આપેલી હતી. એમાં 11 આરોપી છે. એની સિવાય પ્રોહીના આરોપી છે. એમ કરીને ટોટલ 190 જેટલા આરોપીઓની ધરપકડ થયેલી છે. ઓપરેશનમાં કેટલાક એવા આરોપી છે જે ઘણા સમયથી વોન્ટેડ હતા, કયા કેસના આરોપી હતા અને ખાસ તો કેટલાક કુખ્યાત આરોપીઓ પણ આજે રડારમાં આવ્યા છે? જો 80થી વધારે ગુનામાં પકડવાના આરોપીઓ હતા. એમાં ગંભીર ઓફેન્સીસ જેમ કે સંગઠિત ગુના 111, અટેમ્પ્ટ ટુ મર્ડર, પોક્સો અને ઘરફોડ અને નકલી નોટ જેવા ગંભીર આરોપીઓ પણ છે. અને એને સિવાય 22 આરોપી 1 સાલથી વધારે નાસ્તા ફરતા હતા અને એમાં 2 આરોપી એવા છે જો 20 વર્ષથી વધારે નાસ્તા ફરતા હતા, જેની ધરપકડ ઝોન 7ની જુદા જુદા ટીમોની કરેલી છે. રથયાત્રાને લઈને હવે આગળનું કેવું મિશન રહેશે? સંવેદનશીલ વિસ્તાર ઘણા છે, જેને લઈને હવે કેવી રીતના બંદોબસ્તની વ્યવસ્થા રાખવામાં આવશે? અહીંયા પોલીસ હાઈ એલર્ટ મોડમાં છે અને જુદા જુદા પોઈન્ટ ઉપર પોલીસની ટીમો પણ તૈનાત છે અને એના સેન્સિટિવિટી લઈને ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન ભવિષ્યમાં કરવામાં આવશે. આજે ખાસ આપણી સાથે ડીસીપી હતા અને જે પ્રકારે અસામાજિક તત્વોને લઈને જે ઝોન 7ની આખી ટીમ છે, તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓ તમામ ઓપરેશનમાં જોડાયા હતા અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે અસામાજિક તત્વો છે તેની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક કુખ્યાત આરોપી છે, 20 વર્ષથી વોન્ટેડ પણ છે અને ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા હાલ મજબૂત કરીને પોલીસ દ્વારા જે નવા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.